પ્રશ્ન છે કે વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે, તો વર્તુળનો વ્યાસ શોધો. તો અહીંયા જો વર્તુળ બનાવેલો છે અને એનો કેન્દ્ર જે છે એ O છે. એ કેન્દ્રથી 10 સેમી દૂર આવેલો એક બિંદુ એ છે, ઠીક છે, અને ત્યાંથી સ્પર્શક દોરેલો છે વર્તુળને, જે બી બિંદુમાં છેદે છે, બરાબર. અને ઓબી જે છે વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. અહીંયા આપણને આ કેન્દ્ર ઓથી 10 સેમી દૂર એક બિંદુ છે અને ત્યાંથી વર્તુળને સ્પર્શક છે જે 8 સેમી છે. હવે જો આ ત્રિકોણ બની ગયો અને આ જે અહીંયા કાટખૂણો છે બી એટલે કે 90 ડિગ્રી, એની સામે આપણને શું મળશે ભાઈ? આ હા, તો હંમેશા કાટખૂણાની સામે આપણને મળશે કર્ણ. તો પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કે ABનો વર્ગ અને OBનો વર્ગ. ઠીક છે. અહીંયા OA જે છે 10 આપેલ છે, OB આપણે શોધવાનો છે અને AB જે છે 8 આપેલ છે. 10નો વર્ગ 100 થશે, OB આપેલ નથી, શોધવાનો છે. 8નો વર્ગ 64 પ્લસ 64 બરાબરની બીજી સાઈડે તો -64 થઈ જશે. 100માંથી 64 જાય તો 36. પણ અહીંયા તો આ OBનો વર્ગ છે, આપણે OB શોધવાનું છે, નહીં કે OBનો વર્ગ. તો 36 કોનો વર્ગ છે? 6નો. તો OB બરાબર કેટલા થઈ જશે? 6, બરાબર. પણ અહીંયા OB તો ત્રિજ્યા છે, આપણને પ્રશ્નમાં તો વ્યાસ શોધવાનો કીધો છે. તો આપણને ખબર જ છે કે વ્યાસ જે છે એ ત્રિજ્યાના 2 ગણા થાય છે. તો 6ના ડબલ કેટલા થશે? 12 સેન્ટીમીટર.